આપણે હવે આજનો આ પહેલો ફેરો આવ્યો છે હાથમાં. આપણે જવાનું છે સોનગઢ, જે વ્યારાની આગળ આવશે. પછી ત્યાંથી ઘરે આવતા રહેવું પાછા આવે. સોનગઢ વોકતા વોકતા હાઈન પડી જાય લાગે છે. જોઈએ હવે ક્યારે પૂગી જઈએ આપણે. આજે પાછા ફરીવાર કાળા તડકામાં નીકળી ગયા છીએ ફેરો લઈ. નેશનલ હાઈવે 48 ને આપણે છોડી દેવું એટલે ત્યાંથી આપણે ચડશું આ ગલતેશ્વર વાળો રોડ છે. આવી ગઈ ફાઉન્ટેન હોટલ ને અહીંયાથી આપણે પડી ગયા ગલતેશ્વર વાળા રોડ. કેવડા મોટા મોટા રેતીના ઢગલા કરીને રાખ્યા છે. એ ચોમાસામાં જ્યારે રેતી નદીમાંથી આવશે નહીં ને ત્યારે પછી વેચશે. ચાલો તો આપણે હવે આવી ગયા છીએ ગલતેશ્વર. ગલતેશ્વર પહોંચી ગયા. આપણા મહાદેવ દેખાય છે. જ્યાં હોય ને આવા પુલ નવા બનાવે છે એના ખાળિયા કરી દીધા છે મોટા. આ મોટા ખાળિયામાં ગાડીઓ કાઢવી ને એવી વહમી પડે ને. જો કેવો ડમરી ઉડાડતો ગયો. ગાડી પોગી ગઈ છે હવે વાઘેસા. મહાદેવનું મંદિર છે અહીંયા. ફરવાનું મજા આવે એવું સ્થળ છે. અને થોડાક ચોમાસામાં હોય તો મજા આવે છે. ઉનાળામાં તો આ કાળા પથ્થર નીકળે છે નગર ખાલી. ગરમીની આપણે મેંગો ડોલી લઈ લીધી છે. જો કે કચરું રસ્તા ઉપર ન નખાય એટલે આપણે પાછું બેગમાં નાખી દેવું. આ આવી ગયું મહાકાળી માનું મંદિર. અહીંયાથી હવે આપણે થોડાક આગળ આવશું ને એટલે અહીંયાથી સીધો વ્યારા વાળો રસ્તો જાય છે. સિંગલ પટ્ટીનો રસ્તો પણ મસ્તીનો રસ્તો છે. વ્યારા માટે વ્યારા જવા હતું બેસ્ટ રસ્તો. જો કે સોનગઢ જવાય અહીંથી. હા આપણે વળી ગયા અને સીધે સીધો રોડ વ્યારા જાય. આપણે અત્યારે છીએ નેશનલ હાઈવે 53 ઉપર. તો આપણે હવે ચડી ગયા છીએ વ્યારા વાળા રોડ ઉપર. આપણે બે જગ્યાએ માલ ખાલી કરવાનો છે. એક વ્યારા ખાલી કરવાનો છે અને એક સોનગઢ ખાલી કરવાનો છે. એટલે પહેલા આપણે વ્યારા ખાલી કરી નાખીએ અને પછી સોનગઢ જશું. આવી ગયું ફાટક. ખચક ટ્રેન આવતી હોય તો ઘણી વાર ઊભી રહી જજો ભાઈ. અમારી એક્સપ્રેસ જાય છે. અમારી એક્સપ્રેસ વહી જાય પછી જાજો. તમે જવું હોય તો જાજો. ચૂક ચૂક. ચાલો આપણે પહોંચી ગયા ડ્રોપ લોકેશન ઉપર. ભાઈ આગળ રહેજો આગળ રહેજો આગળ. હે કોણ કોણ નાહી ગયું? કેટલા વાગે નાહી જાય છે? આવું છે લ્યો બધું. આપણે માલ ખાલી કરવા આવ્યા. આ માણસો ગાયબ થઈ ગયા. માણસો વયા ગયા કે કામ ઓછું છે તો એ માણસો વયા ગયા છે. પાવર નથી કેવું કઈક છે. હવે પાવર જ નહીં લાગે તો એવું જ છે. આવું છે શું કરશું હવે. હાથે માલ ખાલી કર્યો બધો. હવે ખાલી કરીને થાકી ગયા, હફાવી દીધા. પણ હવે આપણે અહીંથી નીકળીએ સોનગઢ.
ચાલો ચાલો વ્યારાથી હવે નીકળી ગયા આપણે. હવે જઈએ સોનગઢ. ત્યાં જઈને એવો માલ ખાલી કરીએ, બીજું તો શું કરવાનું. આ લ્યો માણસો નહોતા, માણસો વયા ગયા હતા, પાવર નહોતો એટલા સારું. એટલે એવું છે બધું. હા એટલે ચાલો બધું આમ તો હાલતું રહે, બીજું શું કરવાનું. ધુલિયા અહીંથી 141 કિલોમીટર, પણ આપણે ધુલિયા નથી જવાનું. કીધું તું ને, લાગે છે ટોલ નાકું આવશે. કેટલો ટોલ નાકું કાપવાના છે? ઓહો, 285 રૂપિયા. મરી જાવ હોય એટલું તો આ ફેરામાં આપણે આવી ગયા છીએ સોનગઢ. ચાલો તો હવે આપણે સોનગઢ થી નીકળીએ, હવે સીધા આપણે આપણા ઠેકાણે. ચાલો હવે પાછા મળશું નવા વિડીયોમાં. ચાલો લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો, ભૂલતા નહીં ભાઈ, ભૂલી જ આવશું પાછા બધા.